એવા લોકો વધારે આવે છે એવા લોકોની લટરપટર ભીડ વધારે છે. ત્યારે દર્શક મિત્રો ગુજરાત મિરરના માધ્યમથી સૌથી પહેલા આપણે લટરપટા જે છે એના સીધા દ્રશ્ય આપણે ગુજરાત મિરરના માધ્યમથી બતાવી રહ્યો છું. ત્યારે પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, રાજકોટ. હાલો મિત્રો, કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ અને મારા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો આજે છે અષાઢી બીજ, એટલે અષાઢી બીજની બધાને હાર્દિક શુભકામના અને બધાને જય શ્રી કૃષ્ણ. અને જો અમે બધા સરસ મજાના તૈયાર થઈ ગયા છે, કેમ કે અમારે જવાનું છે મેળામાં. અને જો અમારા ભાઈ તો ફોન લઈને બેહી ગયો હશે. ક્યાં જવાનું છે ફેનિલ? મોઢું તો બતાવ, ક્યાં મેળામાં જવાનું છે? પતિદેવ પૈસા જાજા લઈ લીજો, વાપરવાના છે. જેટલા લેવા એટલા લઈ લીજો, બધા પૂરા કરીને લઈને વી આવવાની શું પાછા. તો થોડીક વાર પછી હાલો મિત્રો, અમે નીકળી ગયા છે સત્રંગ જવા માટે. અને મારી બેન, નાની બેન તો ગાડી કાલે છે અને આવડી અમને આવડતી ગાડી કાલ થાય છે. અને આ મારી કેવી ટ્રાફિક છે, કેવી ગળદી છે, તમે જો. એટલે હાલો સત્રંગ જામાના ખોપાળાનું સત્રંગ. રામ ખોપાળા નહીં આવતું, પાટિયાળી બંધાણી એવું આવે છે. મોઢુકા એવું આવે છે. અને મોઢુકા આવે છે, મોઢુકા આવે, હાથ સણિયા આવે ને સત્રંગ. બધા લટરપટર પૈકી ગયા છે સત્રંગ નામ જવામાં. અને કોણ આયા છે સત્રંગના મેળામાં? કોમેન્ટ કરીને કહી દેજો. જો અમે પગો આવ્યા છીએ સત્રંગ, અને પબ્લિક તો જો કેટલું છે. અત્યારથી આટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે. અંદર જશે તો કેમ થશે? સત્રંગ પહોંચી ગયા છીએ. અહીંયા જો સંપલ 60માં, બે જોડી 60માં, બે જોડી 80. લઈ આવો હોય આવી જાજો સત્રંગ મેળામાં. અને તીશુને તો તેડી લીધી, કેમ કે પબ્લિક બહુ છે એટલે એ કાંઈ એકલી હાલી ન શકે. 10 રૂપિયા હું વેચે છે કાંઈ ખબર છે નહીં કાંઈ. ભાભીને ધ્યાન રાખજો ને, હમણાં અડાડીને વ્યા. તમારા પર ગાઈડ છે, ધ્યાન રાખજો. હજી તો ઘણું દૂર છે, કેમ થશે? આમ જો પબ્લિક જોડે કેમ થાય જ નથી જાવ, એટલું પબ્લિક છે. આમ જો આઈને તમારે બધા કિલોમીટર પૂરા થઈ ગયા છે. હવે ક્યાંય જવું નથી. હવે આ બાજુ ખાવા જવાનું. આટલી બધી પબ્લિક માં વિડિયો બનાવતી શરમાશો નહીં, શરમાવાનું. વિડિયો ખરેખર બધા જોવે છે. તાનથી ગાડી ના અમને લાંબા લહકા. હા, અને અહીંયા જો આને તેડી લઈ જાવ. હાય, મોઢું બતાવી દો. એનું મોઢું છે ને સડી ગયું છે ને, લેવા રમકડા એટલે જો આંખી બંધ કરી દીધી. એમ કે રમકડા લે માસી, મને રમકડા તું લઈ દઈશ, હું દાળ લઈ દઈશ. તારે શું લેવાનું? તારે શું લેવાનું છે? ઉભા જો હવે અત્યારે અમે પહોંચી ગયા છીએ મંદિરે રામાપીરના. અને હવે અમારે જવાનું છે અંદર દર્શન કરવા. અંદર ફોન અલાઉડ હશે તો બ્લોગ બનશે આગળ, નકર બહાર આવીને પછી આપણે ચાલુ કરી દઈશું. અને આ છે સતરંગ રામાપીરનું મંદિર. જો સરસ મજાનું કેવું છે. પબ્લિક પણ બહુ બધી છે. જો કેટલા બધા શ્રદ્ધાળુ દર્શન કરવા આવ્યા છે. જો
અમે દર્શન બર્શન કરીને વી આયા છે ને થાકી ગયા એટલે અમે બધા જો આરામ કરવા થોડીક વાર બેસી ગયા છે માંડ થોડો ટાઢો પવન આવ્યો છે ને એવી મજા આવે છે ને બીજું શું છે કે મારે મેળામાં આવું અત્યારે આવે છે બોલો જે મેળામાં ન આયા હોય ને ફરિયાદ કરે છે કે અમને લેતા જાવ અમને એમ કહેશે કે નાઈ બેસવામાં આવી છે ત્યાં સુધી અમારે બેહવાનું છે થોડોક તડકો ને ગરમી છે પણ બાકી આવે છે બહુ મજા આવે લટર પટર મજા આવે કોની હામું જોઈને દાંત કાઢે છે કઈ ખબર નહીં મોટો કરીને પાછળ લઈ જાઓ પાછળ આપણે ફોનમાં ફોટો પાડવો હા આપણું નામ શું છે અને આજે જે સતરંગ ધામે આવ્યા એ વિશે શું કહેવું આપણું નામ કહેવાય મારું નામ હેમાંતસિંહ છે અને અમે બધા સત્રંગી આર્ટિસ્ટ છે તો બધા રામવિના દર્શન કરવા આવ્યા છે અને બહુ જ ભીડ છે મેળામાં એટલી ગરદી છે ને વાત જ ના પૂછો અને બધા ખરેખર ને એટલી ટ્રાફિક છે ને એવી ગરમી થાય છે વાત જ ના પૂછો ને એક બાજુ વરસાદે બહુ ચડ્યો છે અને બહુ મજા આવે છે અહીંયા છે એટલી લટર પટર મજા આવે છે વાહ. વાત જ ના પૂછો જે નો આયા હોય ને ઝટઝટ આવતા રહ્યો દર્શક મિત્રોને શું કહેવા માંગો છો મીડિયાના માધ્યમથી કાંઈ નહીં જે નો આયા હોય એ આવો એ દર્શન જેને મિસ થઈ ગયું હોય આ જે કોઈને મિસ થઈ ગયું હોય ને ઈ ઝટઝટ અહીંયા આવો બહુ જ મજા આવે છે રામપીરના દર્શન કરવાની એટલી મજા આવે છે પરિવાર બધા આર્ય ભગત પણ અહીંયા આવીને ગયા છે તો જે કોઈ બાકી હોય એ ઝટઝટ આવતા આવો. લટર પટર વિશે શું કહેવા માંગો છો કાંઈ નહીં, લટર પબ્લિક છે પબ્લિકને શું કહેવું પછી શું કામ હાલો દર્શક મિત્રો અત્યારે જોઈએ તો ગુજરાત મીડિયાના માધ્યમથી સૌથી પહેલા આપણે એક્ચ્યુઅલી કલ્ચર બતાવી રહ્યો છે ત્યારે જજ્જરના જે સતરંગ ધામ આવેલી છે રામદેવપીરની આજે અષાઢી બીજ તરીકે રામદેવપીરના 12 બીજનો ઘડીનો આજે તહેવાર હોય છે ત્યારે સતરંગમાં લાખોની સંખ્યામાં ભારે વિશે શું કહેવા માંગે કાંઈ નહીં, લટર પટર અહીં બહુ જ મજા આવે છે તમે નો આયા હોય એ બધા આવતા રહ્યો એવી મજા આવે છે ને રામાપીરના દર્શન ન કર્યા હોય એક વાર અવશ્ય કરજો અહીંયા હર કોઈ ભક્તો બધા અહીંયા આવે છે અને ભક્તોની એટલી ભીડ ઉભરી છે એની વાત જ ના પૂછો બહુ એટલે બહુ જ અહીંયા ભક્તો આવેલા છે જે કોઈ નો આયા હોય એ ઝટઝટ ત્યારે પણ બેનનું પણ કહેવાનું છે આપણે બીજા બેનને જે એને સાથે આવ્યા છે તેને પણ આપણે પૂછ્યું કે આજે સતરંગ ધામે જે બેન આવ્યા છે તેને આપણે સીધા ગુજરાત મિરરના માધ્યમથી આપણે જેની સગાઈ થઈ ગઈ હોય જેના થોડાક ટાઈમમાં મેરેજ હોય એવા લોકો વધારે આવે છે એવા લોકોની લટરપટર ભીડ વધારે છે ત્યારે દર્શક મિત્રો ગુજરાત મિરરના માધ્યમથી સૌથી પહેલા આપણે લટરપટા જે છે એના સીધા દ્રશ્ય આપણે ગુજરાત મિરરના માધ્યમથી બતાવી રહ્યો છું ત્યારે પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી રાજકોટ હા એવું કેવો વરસાદ આવે છે જો જો મિત્રો અમે બધાએ વરસાદના ભીના થઈ ગયા છે અને બધાએ પલળી ગયા જો કપડા બધું તમારે વરસાદમાં પલળ હોય તો તમે પણ આવી શકો છો સતરંગ મેળા નો પલળાય માંદા પડી સાચી વાત નો બીમાર પડી મજા આવે એન્જોય થાય એન્જોય આવો મેળો કરવાનો તો એનું નામ જ છે મેળો સાચી વાત જો બધાએ પલળી ગયા છે ને બધા
અને બધા ઘરે હોતા જવા મળ્યા પબ્લિક બધું ઘરે વી ગયું જો વરસાદના લીધે ચાલો મિત્રો હવે અમારો અહીંયા મળો પૂરો થાય છે અને જો બધા ગાડીઓ બાડીઓ ચાલુ કરી લીધી છે અને હવે અમારે નીકળવાનું છે ઘરે તો બધા મોટે સુંદડીઓ પણ બાંધવા મળ્યા ને ભણાય ભીના પણ બહુ થઈ ગયા છે વરસાદના લીધે કેમ કે વરસાદ બહુ આવ્યો હતો ને એટલે અને વાદળા પણ જો બહુ છે હજી એ લાગે છે કે બહુ આવશે વરસાદ એટલે બહુ વરસાદ આવે ને તે પહેલા અમે નીકળી જાય અને ઘર ભેગા થઈ જાય તો ચાલો જો કેટલું મસ્ત વાતાવરણ છે બહુ મજા હતા જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને વાતાવરણ પણ બહુ મસ્ત વરસાદના લીધે આપણે મસ્ત અને અમારા મોઢા એને ખુલતા બોલો આમ તો આંખીના કેવા થઈ ગયા હે એ બારિશ કા પાની એ બારિશ કા પાની એ પાनी की बूंदे तुझे तो ढूंढे ए मिलने की ख्वाहिश ए ख्वाहिश पुरानी अब न खाओ ધીમી ધીમી બારિશમાં એવી ડ્રાઇવિંગ કરવાની મજા આવે છે ને બહુ મસ્ત એન્જોય થાય છે એટલું સુકૂન મળે મજા આવે હાલો એની યાદમાં એક ગીત થઈ જાય આજ ઝરમર ઝરમર કેવી જઈએ લાગે એનો ડાર એમ કરી જાઉં એને મળવા એમ તો પડશે બહુ મજા આવે મસ્ત ડ્રાઇવિંગ કરવાની એટલી મજા આવે છે ધીમો ધીમો વરસાદ આવે છે અને વાતાવરણ પણ બહુ મસ્ત છે અને આ વરસાદ વરસે છે ને વાત જ ના પૂછો આમ એક એક છાંટા આવે વાત ના પૂછો ખુશ થઈ ગયો મારો તો આમ દિલ છે ને જમાન લીધીસ તો વરસાદના પડી ગયા એમ ચાલુ વરસાદ નાખ્યું ફૂલ ડ્રાઇવિંગ કરું છું પણ એક ડ્રાઇવિંગ કરવાની મજા આવે છે ચાલુ વરસાદે વાવ જન્નત દેખાય છે ના પાડે છે પણ મેં કીધું તો ડ્રાઇવિંગ તો થશે જો બધી મોમેન્ટ્સ ની મજા માણી લેવાની એન્જોય કરી લેવાની સમજાયું મુર્ગી કા અંડા એકા હોગા જો આજે તો બહુ મજા આવી હતી એન્જોય પણ બહુ કરી અને થાકી પણ બહુ ગયા છે હારે હારે અને વરસાદના પલ્લી પણ ગયા હતા ઘરે આવ્યા એટલે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ કાલ ફરી મળશું ન્યૂ વ્લોગમાં અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ